ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી આવતા યાત્રિકોને મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયાનું વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે। આ વર્ષે મેળાના 50 કિલોમીટરના અંતર સુધી યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરવામાં આવ્યા છે। આ વર્ષે હદ મર્યાદા વધારતા પબ્લિક લાયબિલિટી વીમાની રકમ 10 કરોડની કરવામાં આવી છે। આ વીમાનું પ્રીમિયમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવ્યું છે। મંદિર દેવસ્થાન ટ્રસ્ટની વિવિધ સંસ્થાઓમાં પણ જો કોઈ મોટી ઘટના બને તો તેના માટે મંદિર ટ્રસ્ટે રૂપિયા 283 કરોડના રિસ્કનો વીમો ઉતરાવ્યો છે, જેનું 20 લાખ જેટલું પ્રીમિયમ પણ ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવ્યું છે। लगभग पहला 20 किलोमीटરના પેરીફેરીમાં અકસ્માત મૃત્યુ માટે ટ્રસ્ટ દ્વારા ઇન્સ્યોરન્સ લેવામાં આવતો હતો। ચાલુ સાલે મહેરબાન કલેક્ટર અને ચેરમેન સાહેબની સૂચના મુજબ આપણે લગભગ બનાસકાંઠા પડોશી આજુબાજુ 7 જિલ્લા, પૂરું ગુજરાત રાજ્ય અને રાજસ્થાનની સરહદમાં લગભગ 50 કિલોમીટર સુધી જે ભક્તો દર્શને આવતા હશે ને કોઈ અકસ્માત મૃત્યુ એવી કોઈ ઘટના દુર્ઘટના બને એના માટે આપણે 10 કરોડ રૂપિયાના વીમાનું લાયબિલિટી વીમો જે કહેવાય થર્ડ પાર્ટી વીમો એ આપણે એનું વીમા કવચ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એનું પ્રીમિયમ વગેરે ભરવામાં આવેલ છે અને વીમા એજન્સી પાસેથી વીમો લેવામાં આવેલ છે। તો આવી ઘટના ઘટે તો એ જે ઇસમ છે, જે કુટુંબીજનો છે, જે પાર્ટી છે એના દ્વારા જે ક્લેમ કરવામાં નામદાર કોર્ટમાં ક્લેમ કરવામાં આવે, ત્યારબાદ એ કોર્ટ જે રકમ કરતી હોય કરે એ મુજબ એનું ઇન્સ્યોરન્સની ચૂકવણી વીમા કંપની દ્વારા કરવામાં આવશે।